આજના બપોરના તાજા સમાચારથી પદ્મોબા હલવાણા બે ડોશીઓ હંગાત પદ્માબાઈ નવા લગ્ન કર્યા હતા. લગ્ન કરીને ખેતરમાં ફરવા લાયા ડોશીઓને જોવો તમે. પેલી પર્સવાળી ડોશીને પદ્મોબા ચેવા લાડ કરી રહ્યા છે અને પેલી ડોશીને તો ગતુંય લાડ કરતા નહીં. જોઈ શકો છો મિત્રો તમે. પછી આ પદ્મોબા ખીજામથી ભૂલ કાઢી છે અને પેલી ડોશીને હાલવા જાય છે એટલે પેલી ડોશી ઝડાક દઈને ઝૂંટવી અને પદ્માબાને મેથી પાક ચખવાડે છે. પદ્મોબા ઉભી પૂંછડી ખેતરમાં નાહી છે. જોઈ શકો છો મિત્રો તમે. અને પછી આ બે ડોશીઓ બરાબરની ખેતરમાં લડી છે ઝઘડી છે. આ બધું પૂરું થયું એટલે પદ્મોબા ઘેર આવી છે. ઘેર આવી પેલી બે ડોશીઓ ખાવા બનાવતી હોય છે. પદ્મોબા તો આવીને ખાવા બેસી છે અને પેલું માગી છે પાણી. પણ પેલી પર્સવાળી ડોશીનું પદ્માબાને પાણી મેઠું લાગે છે, પેલી ડોશીનું પાણી મેઠું લાગતું નહીં. પછી પદ્મોબા માગી છે ખાવા એટલે પેલી બે ડોશીઓ બે હંગાત ખાવા આલે છે પદ્માબાને. પણ પર્સવાળીનું જ મેઠું લાગતું હતું. પેલી ડોશીને બરાબરની રી ચડી એટલે પદ્માબાને માર્યું છૂટું તપેલું. પદ્મોબા તોથી એમ કેમ કરીને ઊભા થઈને ઊભી પટ્ટી લગાવીને એવા નાહી છે. જોવો તમે. આ બધું પૂરું થયા એટલે પદ્માબાને ઘેર એક બીજી ડોશી મહેમાન ગતિ આવે છે. પદ્મોબા કોમ કરતા કરતા ઝડાક દઈને ઊભા થઈ છે અને એ ડોશી માટે ખાટલો પાથરી છે. આવી ઉંમરમાં આ ડોહો સુધરતો નહીં. આ વાળે ત્રીજાના પ્રેમમાં પડે છે. બે ડોશીઓ હોવા છતાં એટલે પેલી બે ડોશીઓ ઘરમાંથી ભાળી જશે કે આ ડોહો હું કરી રહ્યો છે. એટલે પેલી બે ડોશીઓ પછી ઘરમાંથી બહાર આવી છે. જોવો તમે મિત્રો કે આ ડોહો આ ઉંમરે સુધરશે નહીં. એટલે પેલો તો પદ્માબાન બરાબરનો મેથી પાક ચખવાડે પછી પેલી ડોશીને બરાબરનો મેથી પાક ચખવાડે છે. પછી પદ્માબાનો વારો હોય છે અને બે હોય એટલે ત્રીજાના પ્રેમમાં પડવું નહીં ને કાવા ડખા થઈ. અને આવા નવા સમાચાર જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં. જય માતાજી મિત્રો.